નમસ્કાર, બીએર ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। આપ જોઈ શકો છો એમ કે અચાનક જ પાદરામાં કહી શકાય કે સમગ્ર પાદરા તાલુકામાં વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ખૂબ ભારે વરસાદ અને ખૂબ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક છેલ્લા 1 કલાકથી પાદરા તાલુકાના અનેક ગામડાઓમાં અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની જે છે એ માહિતી મળી રહી હતી। તે બાબતની હાલ કહી શકાય કે તમામ પ્રકારના વિડીયોઝ અને માહિતી મળી રહી હતી। ત્યારે આપ જોઈ શકો છો એમ કે હાલ સમગ્ર પાદરા તાલુકામાં હાલ ભારે વરસાદ ફૂંકાઈ રહ્યો છે અને વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। અચાનક જ ઉનાળાની સિઝન શરૂ થતાં કુદરતનો કહેર અથવા તો કુદરતી આફત આપણે સમજી શકીએ છીએ, કારણ કે જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ એમ કે એક અલગ જ વાતાવરણ હાલ આપણને જોવા મળી રહ્યું છે। લાઇટ નથી તેના કારણે વિઝ્યુઅલ્સ પણ ખૂબ ઓછા છે, પરંતુ સમગ્ર પાદરા તાલુકામાં આ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે, આપણે જોઈ શકીએ છીએ। ભારે પવન સાથે ખૂબ વરસાદ જે છે એ હાલ વરસી રહ્યો છે ને સમગ્ર પાદરા તાલુકામાં આ પ્રકારનું વાતાવરણ જે છે સર્જાઈ ચૂક્યું છે। આપણે જોઈ શકીએ છીએ એમ કે અત્યારે પાદરામાં ભારે પવન અને વરસાદે માજા મૂકી છે। સમગ્ર પાદરા તાલુકામાં ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે। ભારે પવન સાથે ભારે વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે। છેલ્લા 1-1.5 કલાકથી વરસાદની શરૂઆત થઈ છે ને હાલ મેસેજ મળી રહ્યા છે કે પાદરા જંબુસર રોડ અને પાદરા મોહલી લુણા રોડ, પાદરા ડભાસા રોડ, પાદરા એકલબારા રોડ પર ક્યાંક ને ક્યાંક ઝાડ પડવાની પણ સમાચારો માહિતી મળી રહી છે અને તમામ લોકોને બીએર ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી હાલ આપને જણાવી રહ્યા છે કે આપ કોઈ પણ સ્થળે હો, નોકરીના સ્થળે હો અને ઘરે જતા હો તો ચોક્કસથી સાચવજો, કારણ કે અનેક જગ્યાએ હાલ પરિસ્થિતિ ખરાબ છે। આપ જોઈ શકો છો એમ કે ખૂબ ભારે પવન અને ખૂબ ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે। ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ હાલ પાદરામાં થઈ ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ ને રાજેશ પડિયાર કહી રહ્યા છે સાદીમાં પણ પવન સાથે વરસાદ ચાલુ છે। જે ચોક્કસ પાદરા તાલુકાના તમામ ગામડાઓમાં લગભગ તમામ ગામડાઓમાં હાલ આ પ્રકારની પરિસ્થિતિ છે। આપ કયા ગામથી જોડાયો છો અને આપના ગામમાં શું પરિસ્થિતિ છે એ પણ આપ ચોક્કસથી જણાવી શકો છો। હાલ હું જે લાઈવ કરી રહ્યો છું પાદરા તાલુકાનું ડભાસા લુણા ગામ છે ને ત્યાંથી આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો અને ચોક્કસ આપ જોઈ શકો છો એમ કે ભારે વરસાદ અને પવન સાથે કિરણ પરમાર સાઢા ગામથી જોડાયા છે અને સરફરાજ પરમાર કરજણ તાલુકામાં પણ ફૂલ પવન સાથે વરસાદ અને લાઇટ પણ ગઈ। પરમાર વિશાલ જોડાયા છે કરજણમાં વાવાઝોડું સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। સચિન ગોહિલ કરજણથી જોડાયા છે। સુનિલ સોલંકી ડભાસાથી જોડાયા છે, ડભાસામાં પણ વરસાદ છે। પરમાર હિતેશ જે છે અભોર ગામથી જોડાયા છે અને અભોરમાં પણ વરસાદ છે। રાજપૂત અકી જે છે કરણાકુવાથી જોડાયા છે અને કરણાકુવામાં પણ ભારે વરસાદ હોવાની વાત છે। આપણે જોઈ શકીએ છીએ એમ ઘણા વિઝ્યુઅલ્સ ઓછા છે, પરંતુ વિઝિબિલિટી આપને કદાચ ઓછી દેખાય, પરંતુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે વરસાદ અને પવનનો ખૂબ માર છે। ત્યારે ધનરાજ પડિયાર મુજપુરથી જોડાયા છે અને સચિન ગોહિલ કરજણમાં વરસાદ ચાલુ છે તેવું કહી રહ્યા છે। દરબાર બાબુ ઉમરાથી જોડાયા છે અને ઉમરામાં પણ વરસાદ ચાલુ છે। પડિયાર દિનેશ જોડાયા છે વંસરાથી। અજય વસાવા તિલોડમાં પણ વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે અને અભોરમાં પણ વરસાદ ચાલુ છે તેવું પરમાર હિતેશ કહી રહ્યા છે। આપણે જોઈ શકીએ છીએ એમ ઘણા બધા મિત્રો જોડાયા છે। ચૌહાણ ઝાકીર, રાજેશ ચાવડા જોડાયા છે દુધવાડાથી। કરણાર ગોહિલ પંડોરીથી આપણે જોઈ શકીએ છીએ એમ કે સમગ્ર તાલુકાના અનેક ગામડાઓમાં હાલ વરસાદ છે। ત્યારે દિલીપ રાઠોડ કહી રહ્યા છે કે કાહનવા ગામમાં પણ ફૂલ પવન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને રાઠોડ યોગેશ જે છે પહાજમાં પણ ઇન્ટરનેટ પણ લગભગ હવે બંધ થવા આવ્યું છે, ઘણા બધા ઇસ્યુઝ આવી રહ્યા છે। સાઢામાં પણ વરસાદ, સોઢા ગામમાં સાવલીથી જોડાયા છે આપણી સાથે પ્રભાતભાઈ અને રાજેશ ચાવડા બામન ગામથી જોડાયા છે। ગોહિલ નરેન્દ્ર કહી રહ્યા છે
ભાનપુરમાં વરસાદ છે. રણુથી જયદીપ જોડાયા છે ને નવ્યા રાજપૂત માસારોડથી જોડાયા છે. લક્ષ્મણભાઈ દ્વારકામાં બપોર 2 વાગ્યાનો પવન હતો. પ્રભાતસિંહ વડોથી જોડાયા છે ને સરફરાજ સાદળમાં પણ ફૂલ વરસાદ છે તેવું કહી રહ્યા છે.